કેરળમાં કોરોના વાયરસના સબવેરિયન્ટ JN.1નો કેસ મળી આવ્યો છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર આ અંગેની માહિતી 8 ડિસેમ્બરે મળી હતી. તેમણે કહ્યું કે 79 વર્ષીય મહિલાના સેમ્પલનો RT-PCR ટેસ્ટ 18 નવેમ્બરે કરવામાં આવ્યો હતો, જેમાં પરિણામ પોઝિટિવ આવ્યું હતું. મહિલાને શરદી જેવી બીમારીના હળવા લક્ષણો હતા અને તે COVID-19ની સ્વસ્થ થઈ ગઈ હતી. INSA-CoG ચીફ NK અરોરાએ જણાવ્યું કે આ વેરિયન્ટની જાણ નવેમ્બરમાં કરવામાં આવી હતી. આ BA.2.86નું સબ વેરિયન્ટ છે. હાલમાં દેશમાં COVID-19ના 90%થી વધુ કેસો ગંભીર નથી અને સંક્રમિત તે લોકો તેમના ઘરમાં ક્વોરન્ટાઇનને થઈને રહે છે. અગાઉ સિંગાપોરમાં એક ભારતીય પ્રવાસીમાં પણ JN.1 સબ વેરિયન્ટના લક્ષણો જોવા મળ્યા હતા. આ વ્યક્તિ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો વતની હતો અને 25 ઓક્ટોબરે સિંગાપુર ગયો હતો. તિરુચિરાપલ્લી જિલ્લા અથવા તમિલનાડુના અન્ય સ્થળોએ આ સંક્રમણ મળ્યા પછી પણ કેસોમાં કોઈ વધારો થયો નથી. બસ હાલ માટે એટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ અને નવી ખબરો સાથે. ત્યાર પહેલાં અમારા વિડીયોને લાઇક કરી ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહે.